નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું અચીવ યોર ગોલ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. હું તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું કરંટ અફેરનો 2024 નવેમ્બરનું. તો તમારો પહેલો પ્રશ્ન છે, કયા દિવસે વિશ્વ ન્યુમોનિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો આન્સર છે 12 નવેમ્બર. ક્વેશ્ચન નંબર 2, કયા દિવસે રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો જવાબ છે 12 નવેમ્બર. ક્વેશ્ચન નંબર 3, ભારતમાં કોના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો આન્સર આવે શ્રી સલીમ અલી. ક્વેશ્ચન નંબર 4, શ્રી સંજીવ ખન્ના ભારતની સુપ્રીમ કોર્ટના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? આન્સર આવશે 51માં. ક્વેશ્ચન નંબર 5, ભારતની સુપ્રીમ કોર્ટના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શ્રી સંજીવ ખન્નાને કોણે શપથ અપાવ્યા હતા? તો જવાબ આવશે શ્રીમતી દ્રૌપદી મુર્મુ. તો ક્વેશ્ચન નંબર 6, ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તથા મુખ્ય ન્યાયાધીશના શપથ અંગેની જોગવાઈ છે? તો તમારો જવાબ આવશે અનુચ્છેદ 124(6). ભારતીય બંધારણના અનુચ્છેદ 124(6) અનુસાર ભારતમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તથા મુખ્ય ન્યાયાધીશને હોદ્દાના શપથ કોણ અપાવે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત કોઈ વ્યક્તિ. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ, શાંતિ અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 10 નવેમ્બર. 9મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા દિવસે પરિવહન દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો જવાબ આવશે 10 નવેમ્બર. 11મો ક્વેશ્ચન, તાજેતરમાં માઉન્ટ લેઓટોબી લાકી જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો તે કયા દેશમાં સ્થિત છે? તો જવાબ આવશે ઇન્ડોનેશિયા. નેક્સ્ટ, જાપાનનો કયો જ્વાળામુખી પર્વત સુપ્ત જ્વાળામુખી ગણાય છે? તો જવાબ આવશે ફુજીયામા. નેક્સ્ટ ક્વેશ્ચન, કે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 11 નવેમ્બર. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કોનો જન્મદિન 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે ઉજવાય છે? તો જવાબ આવશે ડૉક્ટર મૌલાના અબ્દુલ કલામ આઝાદ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આયોજિત ડોલ્ફિન વસ્તી ગણતરી અંતર્ગત ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં અંદાજે કેટલીક ડોલ્ફિન નોંધાય છે? તો જવાબ આવશે 680 જેટલી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બેંગલુરુની પ્રથમ ડિજિટલ વસ્તી ઘડિયાળનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો જવાબ આવશે ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક ચેન્જ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સુશ્રી શારદા સિન્હાનું નિધન થયું હતું. તેઓ કયા રાજ્યના લોકગાયિકા હતા? તો જવાબ આવશે બિહાર. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ દયા દિવસ અથવા તો વિશ્વ દયાળુતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 13 નવેમ્બર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની કેટલામી ચૂંટણીનું આયોજન થયું હતું? તો જવાબ આવશે 60મી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે? તો જવાબ આવશે 47માં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમના પક્ષનું નામ જણાવો. તો જવાબ આવશે રિપબ્લિકન. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અમેરિકામાં કુલ કેટલા ઇલેક્ટરોલ વોટ માટે મતદાન થયું હતું? તો તમારો જવાબ આવશે 538. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યું છે? તો જવાબ આવશે શ્રી જેડી વેન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, અમેરિકામાં સૌથી વધુ ઇલેક્ટરોલ વોટ ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબ આવશે કેલિફોર્નિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, કે ભારતીય બંધારણના કયા ભાગમાં અનુચ્છેદ 124 થી 147 અંતર્ગત કોર્ટની જોગવાઈ કરવામાં આવી છે? તો ભાગ 5. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ ન ભૂલતા, જેથી કરીને તમને સૌથી પહેલાં નવી અપડેટ અથવા નવી માહિતી મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.